ઓમ તત્સત। રાધે કૃષ્ણ, રાધે શ્યામ। પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1 રેકોર્ડિંગ ક્રમાંક 31। રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 20/2/91। રાધે શ્યામજી શાલ ઓઢીને બેઠા છે, ઠંડી લાગે છે, બારીઓ બંધ કરાવી છે। હર્ષિતભાઈ પદ ગાય છે। પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1। આદ્ય તું મધ્ય તું અંત્ય તું ત્રિકમા એક તું એક પોતે અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે પૂરચા માનવી અન્ય ગોતે રવિ શશી કોટી નખ ચંદ્રિકા વશે દ્રષ્ટિ પહોંચે નહીં ખોજ ખોળે અર્ક ઉદ્યોત જમ તિમિર ભાષે નહીં નેતિ નેતિ કહી નિગમ ડોળે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, કરોડો સૂર્ય ચંદ્ર વાળું આખું વિશ્વ તેના એક અંશમાં જ રહેલું છે। પ્રભુનો કોઈ તાગ મેળવી શકે તેમ નથી। સૂર્ય ઉગતા જેમ અંધારું નાશ પામે છે, તેમ ભક્તિથી હૃદયમાં પ્રભુ પ્રકાશતા સર્વ જ્ઞાન થાય છે, અને માયાનું વાદળ ખસે ત્યારે પ્રભુના દર્શન થાય છે। વેદ આદિ શાસ્ત્રો તેને બતાવી શકતા નથી। આથી નેતિ નેતિ એમ કહીને, એટલે આ નહીં એમ કહીને અટકી જાય છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33। સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના સ્વામી નથી બીજા ખરા તેમના સમા। સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના મહામૂર્ખ સઠ અજ્ઞાની ભલે પાપી હોય ને શરણે આવતા નિભાવી સાધુ સમ કરે। મહિમા પોતાથી અદકો કરી પૂરે વાસના। સબ મિલ કે ગુણ ગાઓ
થતા રાધેશ્યામજી કહે, બોડાણા બહારવટિયાએ સંતનો આશરો શરણું લીધું તો ભગવાને તેનો મહિમા કેટલો વધાર્યો છે, બધું જ છોડવું પડે. આગળ, મારો કીધા પછી કદી હાથ ના તજે, નિત્ય નવા ભાવ ભરી ગુણથી સજે, દુઃખ ભય શોક હરે દાસ ઉરના, સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, હનુમાનજીનો હાથ ભગવાને ક્યાં મૂક્યો છે જોને. આખું જગત વાણી વિલાસમાં મોહે છે, કોઈ વાણીથી પરને ઓળખતું નથી. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 185. ઈરે માર્ગ નથી જાઉં હરિવર, ઈરે માર્ગ નથી જાઉં, જ્ઞાની પંડિત નથી થાવું હરિવર, દાસપણું મને પ્યારું, ગૌરવ પદવીને માન મોટાઈ, ઓલો ઈતનડાની આગુ, દાસનો દાસ પોકારી કહે રે ભાઈ, કૃષ્ણ વિના બધું કાચું હરિવર, ઈરે માર્ગ નથી જાવું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પોતાની મોટાઈ રાખે ને બીજાને હલકા ગણે એટલે દ્વૈત થયું ને. વેદાંતી પણ એમ જ કરે. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 128. શ્યામ પિયારા મોહે નંદ દુલારા, કૃષ્ણ કૃપાળા અનંત અપારા, તુમ હો પિયારા, તુમ હો પિયારા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વાવડી ગામ પાસે વાવના પગથિયા ઉતરતા આ પદ થયું છે. આગળ, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 144. હરિ ભજન વિના સુખ સ્વપ્ને જીવને બીજે મળતું નથી, કરો કોટી ઉપાય દુઃખ દારિદ્ર હરિ શરણ વિના ટળતું નથી. આ પદ પૂર્ણ થતા અમુક સત્સંગીને ધૂપની સુગંધની અનુભૂતિ થાય છે.
આગળ તારીખ 21/2/91 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 143। આ પદ શરૂ થતા પહેલા રાધેશ્યામજી કહે છે, હર્ષિતને તો ગાવા દ્યો। હર્ષિતભાઈ આ પદ ગાય છે। કૃષ્ણ ભક્તિ ભયહારી રે, તમે સાને ડરો છો? જમડાની ફાવે નકારી રે, તમે શાને ડરો છો? જરા મરણ જાય હારી રે, તમે શાને ડરો છો? આ ભવથી ઉગરવાની બારી રે, તમે શાને ડરો છો? તન મન ધન હું પદને રે ત્યાગી, બાળ ગોપાળ દ્યોને ભાળ ભળાવી, ઈ કરશે હરી રખવાળી રે, તમે શાને ડરો છો? આ પદ પૂર્ણ થાય છે અને રાધેશ્યામજી બજરનું દાંતણ કરે છે, તો જ શાંતિ થાય છે અને ખરજ મટે છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144। પ્યારા પ્રભુ લડી લડી વિનવું રે, રસિયા મધુર મળવા આશ હોલાલ, દર્શન દેજો ગિરધર શામળા રે, કીધો સૂરજ ચંદ્ર પ્રકાશ હરી રે, અંતરયાખલડી અજવાળો હોલાલ, દર્શન દેજો ગિરધર શામળા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અંતરમાં દીવા કરો। આગળ ઘટમાં પ્રગટો પૂર્ણાનંદજી રે, ઝળહળ ઝરૂખે દીવા થાય હોલાલ, દર્શન દેજો ગિરધર શામળા રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાન પ્રગટે એટલે ઇન્દ્રિયોમાં પ્રકાશ થાય। આગળ તારીખ 22/2/91 નોંધ છે, શ્રી રાધેશ્યામજી સૂતા છે। આશરે 6:15 વાગ્યા છે। ધૂન શરૂ કરાવી પાછા સૂઈ ગયા। હરે રામની ધૂન ચાલે છે। સુસ્તી થઈ ગઈ છે। ઉધરસ, પેશાબ, ખરજ, દસ્તની તકલીફ વગેરેની ઘણી દવાઓ લેવાય છે। 6:30 વાગ્યા છે, હજી સૂતા છે। લગભગ 6:40 વાગ્યે સ્વસ્થ થયા। હવે બજર કરે છે, ભજનો ચાલુ છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 55। તેજસ્વી બળરામ સાત્વત મણિ,
નિર્દોષ લીલા ઘણી ક્રીડા રમ્ય પ્રતાપ તેજ જગતી ભાવે ભજે તારતી સ્નેહીને સુખરૂપ શાંતિ કરતી આનંદ આપે અતિ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બળરામજી ઉદાર હતા, શત્રુને પણ છોડી દે, કોઈ રાજાને લડાઈમાં માર્યા નથી। આટલું કહેતા વચમાં લાઈટ ગઈ એટલે રાધેશ્યામજીએ સ્મૃતિમાંથી ચાલુ કર્યું। નીતિ ન્યાય ચલાવવા તન ધરે એટલે કે લીટીએ લીટી યાદનો દાખલો। આગળ તારીખ 23/2/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 11। વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ક્યારે ભરમ ભાંગ્યો, રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો, મનુષ્યને કર્મ કરવા ઘટે ત્યાં લગી, જ્યાં લગી ભક્તિનો ભેદ અળગો, ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો, એક ઉપાસના જઈને વળગો। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, વૃદ્ધાવસ્થામાં બીજું કરવાની જરૂર નથી। ભગવાન એવા આંખના કટાક્ષ મારે કે વર્ણવી ન શકાય, જોતા હોય ને બોલતા હોય તેવું લાગે। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 19। કૃષ્ણ કીર્તન વિના નરનિત સૂતકી, વિમળ કીધે વપુ શુદ્ધ નો હોયે, સકળ તીરથ શ્રી કૃષ્ણ કીર્તન કથા, હરિતણા દાસ જ્યાં હેતે ગાયે, નરસિંહ રંક જસ ગાઈશું રીઝવે, સહસ્ત્ર મુખે શેષ પાર ન પા
પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નરસિંહ રંક જસ ગાઈ શું રીઝવે, એમ કહેતા નરસિંહજી દીનતા બતાવે છે. આગળ તારીખ 25/2/91 સોમવાર, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન, વ્યાપક વિભુ અભિરામ, વિષ્ણુ પ્રેમ પરમ રસધામ, વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ગો એટલે ઇન્દ્રી, ગાય, પૃથ્વી એમ 3 અર્થ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 70. આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી, રામ શ્યામ દો સુંદર મૂરત, પ્રગટ પ્રેમ અવતાર ધરી, આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી, ઘાટ સરસ કોમળ અંગો પર, આભૂષણ મેરજ ભરી, કોમળ પાઉં અંગુલી કોમળ, નેન કમળ રસ જ્યોત ઝરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની આંખમાં એવો કટાક્ષ છે કે સાવ છોકરા જેવા ન હોય પણ ખૂબ આનંદમાં હસતા હોય. આગળ નૈન ચગાવે નટવર નાચે, બાળક સંગે ખેલ કરી, પડે આખડે કરે કિલકારી, સખી જન કે મન પ્રાણ હરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પડે આખડે એટલે ખોટા ઢોંગ કરે, બાકી હસતા ને હસતા જ હોય. ભગવાન છોકરા જેવા ન હોય, પ્રગલ્ભ હોય, પુષ્ટ હોય, બાળક સંગે પણ મોટા જ હતા. આગળ આતુર ધાયે વ્રજજન પ્રેમી, દર્શન સંપત્તિ પાઈ ખરી, કાજ વિસારે ઘર કે વિવળ, જોતા તૃપ્તિ ન થાય ફરી. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તેજસ્વી, સ્વરૂપવાન, પુષ્ટ એટલે દર્શન કરતા તૃપ્તિ ન થાય. એક સત્સંગી કહે, ભગવાન શ્યામ દેખાય છે. રાધેશ્યામજી કહે, આપણા અહંકારથી શ્યામ દેખાય છે.
એવા આંખના કટાક્ષ મારે કે વર્ણવી કોણ શકે? સત્સંગીની નોંધ છે, રાધેશ્યામજી જોતા હોય અને બોલતા હોય તેવું લાગે છે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 1. જય જય નમો જયુબાઈ, બ્રહ્મ મુહૂર્ત સુખદાઈ. જય જય નમો જયુબાઈ. સંત સુધાકર સાધુ સજ્જન હરિચંદન શીતલાઈ. જોતા મંગળ અંગ વિભૂતિ, માયા રેત छिपाई. જય જય નમો જયુબાઈ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જયુભાઈ બ્રહ્મ સ્વરૂપ જ હતા. રમકડા જેવા દેખાતા છતાં કૃષ્ણ ભગવાનને પણ માનતા. નારાયણ ધામનું પદ વહાલા શ્વેત દ્વીપના વાસી પોતે બોલતા અને બોલાવતા. આગળ કડી ત્રીજી. સીડી પ્રભા મંગળ મુખ ઉજ્જવળ, પ્રસન્ન નિત સુખદાઈ. ડોલર વાસિત અંગ ગુલાબી, ચમક ફૂરે રસદાઈ. જય જય નમો જયુબાઈ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, ડોલર વાસિત એટલે શરીરમાંથી જ સુગંધ આવે એવું શુદ્ધ શરીર હતું. એના સ્વરૂપનું ધ્યાન કરો તો એ ઘણું. આગળ કડી ચોથી. સ્થિત પ્રજ્ઞ બ્રહ્મ સ્વરૂપની, સેવ ચરણ સુખદાઈ. દરસે પરસે પ્રેમ જ પ્રગટે, આનંદ રહેત છવાઈ. જય જય નમો જયુબાઈ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, નરસિંહ મહેતાનું પદ જોઈને એટલે સ્વરૂપ જોઈને બધા મોહ પામતા, પણ જયુભાઈનું સ્વરૂપ તો બાળક જેવું જ હતું. આગળ કડી પાંચમી. સરસ કમળ કોમળ
ઉજળાઈ પાપ તાપ દીનતા દુઃખ સમતા વણ બોલી પ્રભુતાઈ જય જય નમુને જયુબાઈ। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જયુભાઈનું ઓજસ્વાન શરીર ગુલાબી ચમકવાળું હતું। સામે બેઠા હોઈએ તો આપણા વિકાર સમી જાય તેવું સ્વરૂપ હતું। આગળ કડી છઠ્ઠી। વડનગરા નાગર કુળ જન્મી ધર્મ રુચિ અધિકારી વેદ તત્વરસ પ્રેમ પ્રભુ પર પાયો કલી દેહ પાઈ જય જય નમુને જયુબાઈ। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અત્યારે બધા વેદ બોલે છે તે ખાલી શબ્દ જ બોલે છે, જ્યારે જયુભાઈને તો વેદથી બતાવાતા પ્રભુમાં જ પ્રેમ થઈ ગયેલ। આગળ રાધેશ્યામજી કહે છે, આજે જયુભાઈ ઉપર ઘણું બોલ્યો। એકવાર શ્રી કૃષ્ણનું નામ લેવાતું હતું ત્યારે ખાધું નહોતું, તોય જયુભાઈ નાચતા નાચતા આવ્યા। તેમનામાં જોર ઘણું હતું, તકીઓ પણ ફેંકી દે। અને વળી રાધેશ્યામજી કહે છે, ગરીબની સેવા કરો તો પુણ્ય થાય। પૈસાદારે તો બહુ જ પૈસા ખર્ચવા જોઈએ। આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, શાંતિભાઈના કાકા ચાવંડમાં મશીન ખરીદવા આવ્યા। મશીન બહાર નીકળતું ન હતું। મેં કહ્યું, આજે સંક્રાંતને દી રોકાઈ જાઓ, પણ માન્યા નહીં। પછી 20 બળદની જોડી ગામમાંથી લાવી મશીન ખેંચ્યું, પણ મશીન હલ્યું જ નહીં। મેં કહ્યું, સંક્રાંતને દી આ કામ ન કરાય। 4 વાગ્યે માણસ બોલાવ્યા, પણ કાંઈ ન વળ્યું, ઘણું ખર્ચ થયું। સાર એ છે કે સંક્રાંતના શુભ દિવસે આવું કામ ન કરવું। અને વળી રાધેશ્યામજી કહે છે, મેં બદ્રીનાથ કેદારનાથની ને બીજી કેટલીય યાત્રા કરી, પણ કોઈ માણસ મને તેડવા આવે કે મળવા સામા આવે એવું કાંઈ નહીં। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, અંતર સાફ થયા વગર ભગવાન કોઈ દી આવે જ નહીં। ડાહપણ કાંકર દ્યો બેસારી, એટલે આ જગતનું ડાહપણ મૂકી દ્યો। અંતરમાં જ બધું કરવાનું છે, બહાર કાંઈ જરૂર નથી। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહરામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।